તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સિવિલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે। તો સિવિલમાં દર્દીઓને ઇન્જેક્શન આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો, જ્યાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા સામે આવે છે। રિએક્શનની આવતા જ ઇન્જેક્શનનો બાટલો ચડાવવાનું બંધ કરવામાં આવ્યું હતું। દવાઓની એફએસએલમાં તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે। કુલ 15 દર્દીઓને રિએક્શન આવ્યું હતું, 7 દર્દીઓને રજા આપી દેવામાં આવે છે। કુલ 11 પ્રકારની દવાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલવામાં આવે છે। તો બાટલા ઇન્જેક્શન દ્વારા અપાયેલી દવાથી રિએક્શન આવ્યો હોવાનું સામે આવ્યું છે। તો અમરેલીની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે, જ્યાં ઇન્જેક્શન કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સિવિલમાં દર્દીઓને ઇન્જેક્શન આપવાનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા જોવા મળી રહી છે। રિએક્શન આવતા ઇન્જેક્શન બાટલ ચડાવવાનું બંધ કરવામાં આવ્યું હતું, જેમાં દવાઓને એફએસએલમાં તપાસ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવે છે। તો 15 દર્દીઓની તબિયત લથડી ગઈ હતી, ત્યારે કુલ 15 દર્દીઓને રિએક્શન આવ્યું હતું, જેમાં 7 દર્દીઓને રજા આપી દેવામાં આવે છે। કુલ 11 પ્રકારની દવાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલવામાં આવે છે। તો બાટલા ઇન્જેક્શન દ્વારા અપાયેલી દવાથી રિએક્શન આવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે। અમરેલીના સિવિલમાં દર્દીઓને ઇન્જેક્શન આપવાના મામલો હાલ સામે આવ્યો છે, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા સામે આવે છે। કુલ 11 પ્રકારની દવાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલવામાં આવે છે। આ સાથે બાટલા ઇન્જેક્શન દ્વારા અપાયેલી દવાથી દર્દીઓને રિએક્શન આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। પછી થોડું સામાન્ય પ્રકારનું રિએક્શન આવેલું હતું અને પછી એ ધ્યાનમાં આવ્યું એટલે એ દવાઓને આપણે ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એને જે રિએક્શન આવ્યું એના ઇન્જેક્શન ડેક્ઝોના ને એ બધું આપ્યું અને એ બધાને તાત્કાલિક ફિઝિશિયનને આવીને તપાસ્યા અને બધાને સ્ટેબિલાઇઝ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા। અને જે દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું, સામાન્ય પ્રકારનું રિએક્શન હતું, પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં। અને જે વપરાયા એમાં આઈવી સેટ વપરાયા, ઇન્જેક્શનની સિરિંજ વપરાય, નીડલ વપરાય, એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ। અને જે રિએક્શન આવ્યું એ સામાન્ય પ્રકારનું હતું, બધા પેશન્ટ સ્ટેબલ હતા, એમાંથી કેટલાક